જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ઘણા મિત્રોનો મેસેજ હતો કે સર અમારે ફિઝિકલ તો હવે અમારા માર્ક સારા છે તો અમારે ફિઝિકલ અમે થઈ પર રહ્યું છે, પણ ફિઝિકલમાં અમે નવા છે, અમારી આ પહેલી ભરતી છે, અમને નથી ખબર કે ત્યાં ગ્રાઉન્ડમાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તો બસ એ જ બાબતે પ્લીઝ અમને સજેસ્ટ કરો કે અમારા ગ્રાઉન્ડમાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જે 2-3 ડોક્યુમેન્ટ એવા છે, 1-2 ડોક્યુમેન્ટ કે એના વગર તમને એન્ટ્રી જ નહીં આપે. તો એ વસ્તુની ધ્યાન રાખજો. ફટાફટ આપણે વાત કરીએ અને વિડીયોમાં જો નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓકે, તો પેલું ડોક્યુમેન્ટ છે, ટોટલ તમારે 3 થી 4 ડોક્યુમેન્ટ લઈ જવાના છે, પણ નોર્મલી જે ડોક્યુમેન્ટ સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે ને, બરાબર, એ પેલું છે એડમિટ કાર્ડ. બરાબર, જે ગ્રાઉન્ડ માટે ફિઝિકલ માટેનો જે એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે પહેલાં તો એ લઈ જવાનું થશે. બીજું છે આઈડેન્ટિફિકેશન, મતલબ કે કોઈ બી મતલબ ઓળખ કાર્ડ. બરાબર, તો ઓળખ કાર્ડમાં શું લઈ જશો તમે? ઓળખ કાર્ડમાં તમે લઈ જજો આધાર કાર્ડ. શું લઈ જાઓ? મોસ્ટ પ્રોબેબલી આધાર કાર્ડ જ એ લોકો રિકમેન્ડ કરે છે. બરાબર, આધાર કાર્ડ. બરાબર, ઓરિજિનલ અપડેટેડ, મતલબ કે અપડેટેડ તમારે લઈ જવાનું છે, જે રિસેન્ટલી જે બી એડ્રેસ હોય ને એનું. બરાબર, ત્રીજું ડોક્યુમેન્ટ છે ડોમિસાઇલ, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ડોમિસાઇલ. બરાબર, ડોમિસાઇલ જે તે કોઈ પણ જે લેટેસ્ટ તમારું હોય, બરાબર, જે બી જિલ્લો લાગ્યો હોય એ જિલ્લાનો લઈ જવાનો છે ખાસ કરીને. બરાબર, તો જિલ્લા પ્રમાણે. ઓકે, આ થઈ ગયું ડોમિસાઇલ. ચોથું જે ડોક્યુમેન્ટ છે કે અગર તમે એનસીસી કરેલું છે, એ સર્ટિફિકેટ, બી સર્ટિફિકેટ કે સી સર્ટિફિકેટ, બરાબર, તો એ સર્ટિફિકેટ તમારે ત્યાં લઈ જવાનું છે. ઓકે, તો ચોથું જે ડોક્યુમેન્ટ છે એ છે એનસીસી સર્ટિફિકેટ. બરાબર, જે કંઈ બી હોય, મતલબ એ, બી, સી, બરાબર, એ હોય, બી હોય, બરાબર, કે જેનાથી થોડુંક રિલેક્સેશન મળવાનું હોય, એ તમને ત્યાં એ, બી, સી, બરાબર, તો એ તમારે લઈ જવાનું છે. ખાસ એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. બરાબર, અને એ પણ સારી ક્વોલિટીમાં અને ઓરિજિનલ કોપીમાં લઈ જવાનું છે. યસ, બરાબર, તો એડમિટ કાર્ડ, ઓળખ કાર્ડ, જેમ કે એમાં આધાર કાર્ડ આવી ગયું, ચૂંટણી કાર્ડ આવી ગયું, પાન કાર્ડ આવી ગયું, રેશન કાર્ડ, બરાબર, પણ આધાર કાર્ડ જ લઈ જજો જોડે. પછી છે ડોમિસાઇલ, બરાબર, કે જિલ્લાનું જે લેટેસ્ટ હોય એ ડોમિસાઇલ. બરાબર, અને પછી છે એનસીસી સર્ટિફિકેટ. દેખો, ડોમિસાઇલ શું કામ ખબર છે? કેમ કે જિલ્લા પ્રમાણે બોલાવશે. એવું નથી કે તમને બધાને એકારે બોલાવી લે, જિલ્લા પ્રમાણે બોલાવશો તો ડોમિસાઇલ એ પ્રમાણે લઈ જજો. બરાબર, કેમ કે તમે લાસ્ટ ટાઈમ તમે જોયું હતું કે ડોમિસાઇલને લીધે ઘણા આખું રાજ્ય ચેન્જ કરીને ભરતી કરી હતી. યસ, બિહાર, યુપીમાંથી વિદ્યાર્થીઓ આસામમાં જતા રહ્યા હતા, ઓડિશામાં જતા રહ્યા હતા. તો આ વખતે બહુ સ્ટ્રિક્ટ રહેવાનું છે. તો એટલા આ 4 ડોક્યુમેન્ટ કે જે તમારે ખાસ લઈ જવાના છે મિત્રો, ભૂલ્યા વગર. બરાબર, હોપ છો તમે આમાં સમજાણો હશે. આ ડોક્યુમેન્ટ કઢાવી લેજો. ડોમિસાઇલ કઈ રીતના કઢાવવાનું છે એ મેં મારા લાસ્ટ વિડીયોમાં કીધું છે કે ડોમિસાઇલ એક થોડીક લોંગ પ્રોસેસ છે, રેસિડેન્સ પ્રૂફ કહેવાય ટૂંકમાં. બરાબર, તો એ ભારત સરકારનું નીકળતું હોય છે. બરાબર, એવું નહીં ચાલે કે તમે રહેઠાણનો દાખલો લઈ જાઓ, એ નહીં, ડોમિસાઇલ જ લઈ જવાનું છે. બરાબર, અને એ ભારત સરકાર દ્વારા મામલતદારની ઓફિસમાંથી નીકળશે. બરાબર, એનું તમારે એફિડેવિટ કરાવવું પડશે, પછી તમારે નાયબ મામલતદારનો સહી સિક્કા કરાવવા પડશે, નોટરી કરાવવી પડશે. બરાબર, ત્યાં જઈને એક ફોટો ક્લિક કરાવવાનો થશે મામલતદારમાં જઈને, એન્ડ પછી લાસ્ટમાં એ તમને જે ફોર્મેટમાં કાઢી અને 2 દિવસમાં આપી દેશે. તો બસ એટલી સિમ્પલ પ્રોસેસ છે. ન સમજણ હોય તો મારા નંબર હું આપી દઈશ, એમાં તમે મને સંપર્ક કરી લેજો. બરાબર, બાકી બીજું કોઈ બી સવાલ હોય, તમારે કંઈ બી જાણવું હોય તો પ્લીઝ મને મારા વોટ્સએપ નંબર ઉપર મને વોટ્સએપ કરજો. બરાબર, હું આન્સર આપવાની કોશિશ કરીશ. અને હજી પણ ફિઝિકલની તૈયારી ન શરૂ કરી હોય તો શરૂ કરી દેજો. અને આપણે ઓનલાઈન બેઝ ન જોઈન કરી હોય તો ઓનલાઈન બેઝ જોઈન કરી લેજો. ખાસ કરીને એ વિદ્યાર્થીઓને કે જેનાથી 5 કિલોમીટર નથી થતું. હું યુવાને નથી બોલાવતો કે જેનું થાય છે, એનું સામેથી કહું છું દોસ્ત, જરૂર નથી. પણ અગર જો હજી પણ 25ની આજુબાજુ હોય, 30ની આજુબાજુ હોય તો હજી બી જોઈન કરી લેજો. મારા એસસીસીડીની બેચમાં એક વિદ્યાર્થીને 32માંથી 24 લઈ આવી દીધો છે. પણ એના માટે એના ડેડિકેશન જોઈએ. એના માટે તમે ગુજરાતના કોઈ બી જગ્યા હોય છે, ડઝન્ટ મેટર, બસ તમે આનામાં જોઈન કરશો તો તમને હું જણાવીશ કે આમાં કઈ રીતના શેડ્યુલ ફોલો કરવાનું છે. ઓકે મિત્રો, હોપ છે તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા મિત્રો હોય તો જોડે બી શેર કરાવજો, તાકી એમને હજી બી ડોક્યુમેન્ટનો ન સમજાતો હોય તો સમજાવી લે. ફાઇનલ ડીવી માટેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાઇનલ સ્ટેપ માટે હું હમણાં નહીં કહું તમને, એ થોડાક સમય પછી કહીશ. બરાબર, અત્યારે પહેલા આ ડોક્યુમેન્ટ ખાસ બનાવી લો. બરાબર, જે ન હોય તો આને અપડેટ કરજો. એડમિટ કાર્ડ જ્યારે ડાઉનલોડ થશે ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, એટલી વસ્તુનું ધ્યાન રાખી અને ફિઝિકલની તૈયારીમાં લાગી જજો. મળ્યું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.